ગુરુ પૂર્ણિમા મહોત્સવ કટાવ આષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાનું પર્વ તરીકે દેશભક્તિમાં ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવતી હોય છે। તેવામાં વાત કરીએ તો મિની અયોધ્યા તરીકે ઓળખાતા એવા કટાવ ધામમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી। કટાવ ધામના સેવકોએ કટાવ મહંત શ્રી 1008 મહામંડલેશ્વર જયરામદાસ બાપુનું આરતી અને ફૂલહાર કરીને બાપુનું પૂજન કરવામાં આવ્યું અને વિશાળ જનમેદની સાથે કટાવ ધામ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે વાવ ભાબરના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર પણ કટાવ ધામે ખાતે આવી પહોંચ્યા હતા। મંત્રીએ આરતી તેમજ ફૂલહાર કરીને બાપુના આશીર્વાદ મેળવ્યા અને મંત્રીએ ગુરુ પૂર્ણિમા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને ભક્તિમય માહોલમાં કટાવ ધામ ખાતે ઉજવણી કરવામાં આવી હતી અને સૌ ધર્મપ્રેમી જનતા ઉજવણીમાં સહભાગી બન્યા હતા। અહેવાલ જેડી ગજ્જર, બનાસ દર્શન ન્યૂઝ, બનાસકાંઠા। સાહેબ, આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભાભરની જનતાને કોઈ સંદેશ? આજે ગુરુ પૂર્ણિમા છે અને ગુરુ પૂર્ણિમા દિવસે હું બાભરની અને સૈગામ અને સમગ્ર વિધાનસભાના વિસ્તારના લોકોને હું સંદેશ આપવા માગું છું કે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણા ગુરુ હોય એમનું જ્ઞાન લઈ અને ગુરુના આજ્ઞા પ્રમાણે આપણે ચાલશું તો આપણું જીવન સાર્થક બનશે, આપણો વિસ્તાર સાર્થક બનશે। એ જ રીતે હું પણ ત્યાં જ્યાં ગુરુ ગાદીઓ છે ત્યાં એમના દર્શન કરી રહ્યો છું અને એમના આશીર્વાદ લઈ રહ્યો છું। એમના આશીર્વાદ થકી આ વિસ્તારને ખૂબ બધો વિકાસ કરાવે, ખૂબ બધી પ્રગતિ કરાવે એવી પણ પ્રાર્થના કરું છું અને ગામ લોકો બધા અને બધા વિસ્તારના લોકો તમામે તમામ સ્થિતિ થાય એ માટે હું પ્રાર્થના કરી રહ્યો છું। થેન્ક યુ સર।